ગારિયાધાર પંથકમાં સિલાઈ મશીનના નામે પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ વધુ એક વિડીયો થયો વાયરલ। ગારિયાધાર પંથકમાં સિલાઈ મશીનના નામે પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ વધુ એક વિડીયો થયો વાયરલ। ગારિયાધાર પંથકમાં સિલાઈ મશીન અપાવવાના નામે લોકોને ચૂનું લગાવી પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદના સમાચાર પ્રસિદ્ધ કરનાર પત્રકાર સામે જ આરોપીએ બાયો ચડાવી છે। થોડા સમય પહેલા ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં લોકો સાથે છેતરપિંડીથી પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે અંગેના સમાચાર પત્રકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। જે અંગે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તે મહિલા આરોપી દ્વારા એક વિડીયો બનાવી મારા વિરુદ્ધ ખોટા સમાચાર લખ્યા છે, મને બદનામ કરવામાં આવી છે અને હું હવે આત્મહત્યા કરી લઈશ, આવી વાતો સાથે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। એક તો પોતે આરોપી છે અને ઉપરથી લાજવાના બદલે ગાજે છે, પત્રકારોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી છે। ત્યારે હવે આગામી દિવસોમાં આરોપી બાબતે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। મારું નામ ધારાબેન ચેતનકુમાર ત્રિવેદી છે। હું પચ્છેગામ રોડ ઉપર ફૂલવાડીમાં રહું છું। મેં 330 મશીન ગારિયાધારની અંદર 1.5 વર્ષની અંદર આપેલા છે પ્રાઇવેટ દ્વારા। અમે કોઈ સરકારી યોજનાનું નામ લેતા નથી, કોઈ સરકારી યોજના અમે બોલતા નથી, છતાં લોકો મને બદનામ કરવા માટે સરકારી યોજનાનું ખોટા છાપામાં અને પેપરમાં એમાં લખાવે છે અને મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। હવે જો આમાં કાંઈ પણ મોટું થાય તો આના જિમ્મેદાર જેઠુરભાઈ આહિર અને ગોપાલભાઈ ગોંડલિયા, જે સતત મારા મેસેજ બધાઈને શેર કરે છે, સતત મારા વિડીયો શેર કરે છે, હવે અમને સતત માનસિક ટોર્ચર આપ્યા કરે છે અને બધાને અમે મશીન આપેલા જ છે। એ લોકો એવું લખે છે કે સરકારી યોજના છે ને આમાં અમે કોઈને મશીન મળ્યા નથી, કોઈને મશીન આપતા નથી। ભાઈ અમારી પાસે પોસિબલ હોય એ રીતે અમે આપી શકીએ। અમે 330 જણાને આપેલા છે, સરકારી કોઈ યોજનાનું નામ નથી લેતા અમે, બરાબર। તો એ લોકો એવી રીતે કે શા માટે લખી શકે કે આમાં સરકારી યોજનાનું નામ છે। જો મને અને મારા હસબન્ડને કે મારી દીકરીને, મારે એક જ દીકરી છે અને મારી દીકરી એન્જિનિયરિંગનું ભણે છે, જો મને મારી દીકરીને હું માનસિક ત્રાસના હિસાબે હું આત્મહત્યા કરવાની છું અને મારા હસબન્ડને પણ કંઈ પણ થશે તો એના જિમ્મેદાર જેઠુરભાઈ ગોકુળ રસવાળા આહિર, ગોપાલ ગોંડલિયા છે, જેને મારા મેસેજ વાયરલ કરેલા છે બધા ગ્રુપમાં। અને મેં કીધું કે તમે પ્લીઝ આને ડિલીટ કરી નાખો, તો એ લોકોએ એવું કીધું કે તમારાથી જે થાય એ કરી લ્યો અને સતત મને ધાક ધમકી આપે છે। અને મેં જેઠુરભાઈને તો એના જે પૈસા હતા એનું મારી પાસે અત્યારે કાંઈ બકાયતા નથી, એના જે પૈસા હતા મેં એની પાસેથી ઉછીના 2 લાખ લીધા હતા। 2 લાખની બદલે એને મારી પાસેથી મારો 5,07,000નો દસ્તાવેજ મને ધાક ધમકી આપીને મારી પાસેથી લઈ લીધો છે, લખાવી લીધો છે। મેં એને એ પણ આપી દીધો છે, ફક્ત મારે એને 2 લાખ આપવાના હતા, છતાં પણ મેં એને એ આપી દીધો છે। અને એના જે ફોર્મ હતા એને પણ હું બધાને નીરવભાઈ છે, નીરજ કટી છે, બધાને મેં પૈસા પણ બધાને મેં ચૂકવી દીધેલા છે, બરાબર। ટોટલી બધાને મેં પૈસા પણ છતાં ચૂકવી દીધા છે, કોઈના બાકી છે નહીં। ને જેઠુરભાઈએ વ્યાજના વ્યાજ મારી પાસેથી લીધેલા છે, ફક્ત 2 લાખની બદલે એને મારી પાસેથી 5.5 લાખનું વ્યાજ લીધેલું છે, બરાબર। અને મને માનસિક ટોર્ચર આપે છે। હવે હું આત્મહત્યા કરવાની છું ટૂંક સમયમાં જ, અને મારી કાંઈ પણ થશે તો એના ટોટલ જિમ્મેદાર એ લોકો છે અને મને બદનામ કરવાનું પૂરી કોશિશ કરે છે। આખા ગામમાં મને બદનામ કરી દીધી છે અને માનહાનિનો દાવો હું કરું છું, મારી જિંદગીની પથારી ફેરવી દીધી છે એ પણ હું માનહાનિનો દાવો કરું છું। અને નવા ન્યૂઝો કરીને અને વાયરલ કરે છે અને લોકોના ટોર્ચર અમને કરાવે છે। જે લોકો બિચારા ક્યારેય મને ટોર્ચર નહોતા કરતા એ લોકોને પણ એવા મેસેજ સેન્ડ કરાવીને અમને ટોર્ચર કરાવે છે, બરાબર। હવે આમાં મને અથવા અમારા કોઈ પણ સભ્યને કાંઈ પણ થશે તો એ લોકો એના જિમ્મેદાર છે।